આ પરમાત્માનો આંબો એ પરમાત્માનો અખંડ ભુવનમાંથી ઉતર્યો છે એવો આ આંબો પરમાત્માના નામ રૂપી આંબો એ પરમાત્માનો રોપ્યો છે. આંબો અખંડ ભુવન તેજોને ઉતર્યો. આંબો અખંડ એ ભુવન માંથી ઉતર્યો. આંબો અખંડ એ ભુવન તેજોને ઉતર્યો. આંબો અખંડ એ ભુવન માંથી ઉતર્યો. વ્રજની ભૂમિમાં આવાનો વાસ એ સખી રે આબો રોપ્યો. વ્રજની ભૂમિમાં એ આબાનો વાસ એ સખીએ આબો રોપ્યો. બધા ગાવજો ભગવાનનો આંબો. આંબે વસુદેવજીએ બીજવા આવે વસુદેવે એ બીજ જોને વાવ્યા. ઉવા દેવ કે જે ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપ્યો. એ આવો અખંડ એ ભુવન માંથી ઉતર્યો. આંબો અખંડ ભુવન માંથી બ્રજ ભૂમિમાં આંબો આવ્યો છે ભગવાન કૃષ્ણ રૂપી. અને આંબે વસુદેવજી મહારાજે બીજ વાવ્યા છે. અને માં દેવકીના ક્ષેત્રની અંદર પ્રકાશ થયો અને આંબાને પાણી પાવ્યું છે યશોદાજીએ ભગવાન કૃષ્ણને મોટા કર્યા છે. આંબે યશોદાજીએ જળ આવે યશોદા એ નંદ ગોપ આંબાના રખવાડ એ સખી રે આંબો રોપ્યો. આવો અખંડ એ ભુવને
વ્રજની સખી રે આવો રોપીઓ. એની સેવા છે વ્રજની નાર એ સખી રે આવો રોપીઓ. આવો વખત એ ભુવન અને આના 12 સ્કંદ છે. દ્વાદશ સ્કંધ એ આંબાના થડ થયા. 335 અધ્યાય છે ડાળ સખી રે આવો રોપીઓ. આવો વખત એ ભુવન 18,000 શ્લોક ના બેતી પાન એ સખી રે આવો રોપી. ચરણ સેતા આવે શ્રીમદ ભાગવત આગાના છે ફળ રે એ સખી રે આંબો રોપીઓ. અને આ આંબા રૂપી કૃષ્ણ રૂપી ફળ લઈ અને સુખદેવજી મહારાજ પરીક્ષિત મહારાજ ગંગાના ઘાટે બેઠા છે. જે વ્રત લઈને બેઠા છે અનશન વ્રત ધારણ કરી અને એમના મુખમાં જઈને આંબો રોપ્યો. એમને રસ પાવ્યો છે અને 7 દિવસમાં ભગવાનનું પદ મળ્યું. એ ફળ શ્રી શુકદેવ જે વેડી લઈને ગયા. એ ગયા પરીક્ષિત બેઠા છે ગંગાને તીર સખી રે આંબો રોપીઓ. આવો વખત એ ભુવન રસ રેડ્યો એ પરે ચેતના શ્રવણમાં. ખરો અનુગ્રહનો છે આધાર સખી રે આવો રોપીઓ. આવો વખત એ ભુવન 7 દિવસ આમાં શ્રી કૃષ્ણ પદ જય શ્રી પુરુષોત્તમ અભિરામ એ સખી રે આવો રોપીઓ. એ આવો
માટેથી